નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્વર્ઝન ઓર સેલ ઓફ બિઝનેસ. એનો એક્ઝામ્પલ નંબર છે 20. જય, અજય એન્ડ સંજય આર પાર્ટનર્સ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસીસ ઇન ધ રેશિયો ઓફ 5:3:2. The balance sheet as on 31st March 2021. Profit sharing ratio છે 5:3:2. Asset side goodwill, building, machinery, stock, debtors આટલું realization ની ડેબિટ સાઇડ. બેંક બેલેન્સ બેંક અકાઉન્ટ ની ડેબિટ સાઇડ. કેપિટલ જય, અજય, સંજય કેપિટલ અકાઉન્ટ ની ક્રેડિટ સાઇડ. વનિતા's લોન, અહીંયા તમને વનિતાની લોન આપી છે. આ વનિતાની એક લોન નું અકાઉન્ટ આપણે બનાવ્યું છે, વનિતા લોન. એની ક્રેડિટ સાઇડ બેલેન્સ બીડી. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ વર્કર્સ કોમ્પેન્સેશન ફંડ બંને રિયલાઇઝેશન કેપિટલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે ફાળવી દેવાના. હવે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ, પ્રોવિડન્ટ ફંડ અને ક્રેડિટર્સ એ રિયલાઇઝેશનની ક્રેડિટ સાઇડ લાયબિલિટી છે. The firm was converted into Kundan Limited under the following conditions. Kundan Limited નવી કંપનીનું નામ રહેશે. નંબર 1, the company take over all the liability tangible assets except bank balance. tangible એટલે દ્રશ્ય મિલકત લેશે, બધી જ દ્રશ્ય મિલકત લેશે, બેંક બેલેન્સ સિવાયની. સેકન્ડ, ટુ પે વનિતા's લોન 10% પ્રીમિયમ. વનિતાની લોન ઉપર તમે જુઓ તો એ 1,60,000 ની છે, 160. એ 10% પ્રીમિયમ એટલે 10% વધુ કિંમતે ચૂકવવા તમારે એને 1,76,000 ચૂકવવાના થાય. 10% પ્રીમિયમ થી 176 યાદ રાખજો. 12% preference share of Kundan Limited of the face value of ₹10 each are given. તો એક નવી કંપની પાસેથી પરચેઝ પ્રાઇસ પેટે 1,76,000 ના પ્રેફરન્સ શેર મળશે, જે કુંદન લિમિટેડને આપી દેવાના. એટલે એક યાદ રાખજો, પ્રેફરન્સ શેર કેપિટલ 176 કુંદનની લોન ચૂકવવા માટે. થર્ડ, 12,000 ઇક્વિટી શેર્સ ઓફ ₹100 each એટલે 12 લાખ ઇક્વિટી શેર કેપિટલ, 12,000 ગુણ્યા 100, 12 લાખ ઇક્વિટી શેર કેપિટલ. and the remaining amount is given in cash to the firm. બાકીની અમાઉન્ટ કેશમાં આપશે, એટલે અહીંયા તમારે નેટ એસેટનો ઉપયોગ કરવો પડે. ત્રણ વસ્તુ આવી યાદ રાખજો, પ્રેફરન્સ શેર 176, ઇક્વિટી શેર કેપિટલ 12 લાખ અને કેશ. હજી નંબર 4 સમજો, ક્રેડિટર્સ એક્સેપ્ટેડ 8% ડિબેન્ચર ઓફ ₹100 each for the full settlement of 80% of their claim. એટલે ક્રેડિટર્સ તમને લાયબિલિટી સાઈડ આપ્યા છે 1,90,000, એને એની 80% રકમ જેટલા નવી કંપનીના ડિવેન્ચર આપી દેવાના. એને 80% કરતા જે આવે 1,62,000 એટલાના તમારે એને ડિવેન્ચર આપી દેવાના. 162 અથવા 152 એવું કંઈ આવશે. તો એક ચોથી વસ્તુ તમને નવી કંપની પાસેથી મળશે, ડિવેન્ચર. 1,76,000 ના પ્રેફરન્સ શેર, 12 લાખ ઇક્વિટી શેર, 1,52,000 એટલાના ડિબેન્ચર અને બાકીની કેશ. એટલે અહીંયા ચારે ચાર વસ્તુ મળવાની છે. તો કેશ શોધવા માટે નેટ એસેટ મેથડનો ઉપયોગ કરવો પડશે. બીજું એક તમારે એ સમજવું પડે કે નવી કંપની વનિતાની લોન અને ડિબેન્ચર બે લાયબિલિટી લેતી નથી, કારણ કે તમારે ચૂકવવાની છે એવું કીધું છે. નંબર 5, Kundan Limited take over the building 6 lakh, machinery at 10% more, stock 3 lakh, debtors at 10%, bad debt reserve. આ ત્રણે બધી એસેટ આ કિંમતે લેશે. 6, the goodwill is valued at 2 lakh. goodwill 2 લાખમાં લેશે. 7, the remaining liability of the firm are taken by Kundan Limited. પેલી બે વનિતાની લોન અને ક્રેડિટર સિવાયની લાયબિલિટી લઈ લેશે બુક વેલ્યુ પ્રમાણે. 8, the partner distributed the shares of the company in their profit sharing ratio. શેર નફા નુકસાનના પ્રમાણમાં પાર્ટનર્સ લઈ જાય. prepare realization, capital and all the accounts. first of all purchase price શોધીએ. તો નંબર 1 6 નંબરમાં આપ્યા છે goodwill 2 lakh. હવે નંબર 5 જુઓ, બિલ્ડિંગ 6 lakh, મશીનરી at 10% more. મશીનરી તમને બેલેન્સ શીટમાં આપી છે
4 lakh 10% more એટલે 4,40,000. સ્ટોક 3 lakh. ડેપ્ટર્સ 10% બેડ ડેટ રિઝર્વ. ડેપ્ટર્સ તમને બેલેન્સ શીટમાં આપ્યા છે 2,25,000 એટલે 2,02,500. આ સિવાયની તમે એસેટ જુઓ તો ગુડવિલ આવી ગઈ, બિલ્ડિંગ આવી ગયું, મશીનરી આવી ગઈ, સ્ટોક, ડેપ્ટર્સ, બેંક બેલેન્સ નવી કંપની લેતી નથી. તો આ બધી જ એસેટ્સ આવી ગઈ. આનું ટોટલ થાય 17,42,500. ટેકન લાયબિલિટીઝ માં બે લાયબિલિટી નથી લેતી, વનિતાની લોન અને ક્રેડિટર્સ. તો બે લાયબિલિટી વધે છે, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ એન્ડ પ્રોવિડન્ટ ફંડ. $1,10,000 and provident fund 85,000. Total 1,95,000. माइनस करो એટલે ડિફરન્સ આવે 15,47,500. આને કહેવાશે પરચેઝ પ્રાઇસ. આમાં ચાર વસ્તુ મળશે: ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ, ડિબેન્ચર એન્ડ કેશ. ઇક્વિટી શેર 12,000 into 100 each is equal to 12 lakh. આટલાના ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી? તો કે વનિતાની લોન 10% પ્રીમિયમે ચૂકવાય એટલી. એટલે વનિતાની લોન છે 1,60,000 પ્લસ 10% એટલે 1,76,000 ના પ્રેફરન્સ શેર. ડિબેન્ચર કેટલા? તો કે ક્રેડિટર્સ 20% વટાવે ચૂકવાય એટલા. તો ક્રેડિટર્સ છે 1,90,000 minus 20% એટલે 1,52,000 ના ડિબેન્ચર અને બેલેન્સ અમાઉન્ટ ઇન કેશ 19,500. આવી રીતે પરચેઝ પ્રાઇસ શોધવાની. એસેટ સાઇડ થી શરૂ કરીએ તો બધી જ એસેટ્સ બેંક બેલેન્સ સિવાય રિયલાઇઝેશન ની ડેબિટ સાઇડ ટુ એસેટ્સ અકાઉન્ટ. ગુડવિલ 1,50,000, building 4,95,000, machinery 4 lakh, stock 3,30,000, debtors 2,25,000, and total 16 lakh. bank balance માં debit side to balance BD 50,000. liability side capital account ની credit side by balance BD 350 to 75 and 2 lakh. Credit side by profit and loss account 60,000 ને profit sharing ratio પ્રમાણે ફાળવો તો ત્રણેયને આવશે 30,000, 18,000, 12,000. વર્કર્સ compensation fund પર ક્રેડિટ સાઇડ નફા નુકસાનના પ્રમાણમાં ફાળવી દેવાનું. એક્સિડન્ટ compensation fund તો એ આવશે 1,10,000, 66,000, 44,000. વનિતાની લોન છે એ વનિતાની ક્રેડિટ સાઇડ લખીએ બાય બેલેન્સ બીડી 1,60,000. ક્રેડિટર્સ એ ક્રેડિટર્સ ની ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ બીડી નો અકાઉન્ટ બનાવ્યું છે. નવી કંપની નથી લેતી અને ડિબેન્ચર આપવાના છે એટલે 1,90,000.
અને બાકીની લાયબિલિટી લખી દેવાની રિયલાઇઝેશનની ક્રેડિટ સાઈડ બાય લાયબિલિટીઝ અકાઉન્ટ. એમાં આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ 1,10,000 and provident fund 85,000, 1,95,000. બેલેન્સ શીટ પૂરું થાય એટલે પરચેસ પ્રાઇસ ની બે એન્ટ્રી. કુંદન ટુ રિયલાઇઝેશન પહેલી એન્ટ્રી અહીંયા લખશે ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 15,47,500 by Kundan Limited account 15,47,500. બીજી એન્ટ્રી આ ચારે અકાઉન્ટ ડેબિટ ટુ કુંદન લિમિટેડ. ઇક્વિટી શેરની ડેબિટ સાઇડ ટુ કુંદન લિમિટેડ અકાઉન્ટ અથવા કુંદન અકાઉન્ટ 12 લાખ ટુ કુંદન અકાઉન્ટ 1,76,000 to Kundan account 1,52,000 to Kundan account 19,500. અને હવે આ ચારે ચારની એન્ટ્રી કુંદનની ક્રેડિટ સાઈડ બાય ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 12 lakh by preference share capital account 1,76,000 by debenture account 1,52,000 by bank account 19,500. એટલે આનો ટોટલ થાય 15,47,500. ત્યાર પછી જે એસેટ્સ નવી કંપની ન લેતી હોય એ વેચી દેવાની. અહીંયા બધી એસેટ નવી કંપની લઈ જાય. જે લાયબિલિટી ન લેતી હોય એ ચૂકવી દેવાની. આ બે લાયબિલિટી છે, વનિતાસ લોન એન્ડ ક્રેડિટર્સ. તો એવું કીધું છે કે વનિતાની લોન 10% પ્રીમિયમ થી પ્રેફરન્સ શેર આપીને ચૂકવી દેવી. એટલે વનિતાસ લોન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ. અહીંયા લખાશે ટુ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ 1,76,000. અહીંયા લખાય ભાઈ Vanita's loan account એટલે પ્રેફરન્સ શેર કેપિટલ નો અકાઉન્ટ ક્લોઝ થઈ જાય 176 થી. વનિતાની લોન નું અકાઉન્ટ ક્લોઝ કરો તો ડેબિટ સાઇડ નું ટોટલ 1,76,000 અને ક્રેડિટ સાઇડ ડિફરન્સ જે 16,000 આવે એને તમારે ટ્રાન્સફર કરવાનો બાય realization account. Realization ની ડેબિટ સાઇડ ટુ વનિતા's loan account. આટલી લોસ ગઈ વનિતાને 16,000 વધુ ચૂકવવા પડ્યા. એટલે ક્રેડિટર્સ ને ડિબેન્ચર આપીને ચૂકવી દેવાના છે 20% વટાવે. એટલે ક્રેડિટર્સ ટુ ડિબેન્ચર, ક્રેડિટર્સ ની ડેબિટ સાઇડ ટુ ડિબેન્ચર અકાઉન્ટ 1,52,000 અને અહીંયા બાય ક્રેડિટર્સ અકાઉન્ટ 1,52,000. એટલે ડિબેન્ચર નો અકાઉન્ટ ક્લોઝ થઈ જાય 152 થી. પરંતુ ક્રેડિટર્સ માં ડિફરન્સ આવશે ડેબિટ સાઇડ 38,000. આને લઈ જવાય ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. આટલા ઓછા ચૂકવવા પડ્યા એટલે ફાયદો થયો, નફો થયો. ક્રેડિટ સાઇડ બાય ક્રેડિટર્સ અકાઉન્ટ 38,000. આ બધા જ પરચુરણ અકાઉન્ટ ક્લોઝ થઈ ગયા. આ ઇક્વિટી શેર કેપિટલ છે એ તમને કીધું છે કે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે છે. પ્રોફિટ શેરિંગ રેશિયો 8 નંબરમાં કીધું છે. એટલે 12,000 પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે જો આપણે ફાળવી દઈએ તો 6,360,240 by
J's account, A's account, S account. એટલે આ અકાઉન્ટ પણ ક્લોઝ થઈ ગયું. કેપિટલની ડેબિટ સાઇડ 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 6 lakh 3,60,000 2,40,000 આવી રીતે બધા જ અકાઉન્ટ ક્લોઝ થઈ ગયા છે. હવે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરીએ. रियलाइजेशन ની ક્રેડિટ સાઇડ નું ટોટલ આવશે 17,80,500. डिफरेंस 1,64,500 to capital account profit. जय अजय एंड संजय अमाउंट आवशे 82,250 49,350 and 32,900. credit side by realization account 82,250 49,350 and 32,900. હવે કેપિટલ અકાઉન્ટ જો ક્લોઝ કરીએ તો ક્રેડિટ સાઇડ નું ટોટલ જેનું ડેબિટ સાઇડ નું વધુ આવશે 6 લાખ, બાકી બેનું ક્રેડિટ સાઇડ નું ટોટલ વધુ આવશે 4,08,350 and 2,88,900. જેમાં ક્રેડિટ સાઇડ ડિફરન્સ 27,750 by bank account into Jay's capital account 27,750. આમાં ડેબિટ સાઇડ ડિફરન્સ આવશે 48,350 and 48,900 to bank account. Credit side by A's capital account 48,350 by S capital account 48,900 and 97,250. Thank you very much, friends.